વિદ્યાર્થી મિત્રો, પેપર કેવી રીતે એટેમ્પ કરવું એ પણ એક જાતની કળા છે. તમે આખું વર્ષ ગમે એટલી મહેનત કરી હોય પણ પેપરના સમયે ઓલું કહેવાય છે ને કે દશેરાના દિવસે ઘોડું દોડવું જોઈએ. તો ખાસ વસ્તુ ધ્યાન એ રાખવાની છે પેપરમાં. ગમે તેટલું તમને મેથ્સ રીઝનિંગ ફાવતું હોય પણ પહેલાં જીએસ એટેમ્પ કરો, બરાબર. જીએસ પછી રીઝનિંગ કરો અને પછી તમે ગણિત કરો. પહેલા રાઉન્ડમાં બની શકે ત્યારે મેક્સિમમ ટ્રાય કરો, બરાબર, જેટલા આઇટમ થઈ જાય એટલા. અને એને પહેલાં તમે પેપરમાં ટીક કરી દો. સાથે સાથે ટીક કરવું એની કરતાં બેટર એ છે એક રાઉન્ડ નીકળી જાય પછી તમે ટીક કરો. સેકન્ડ રાઉન્ડમાં બીજા તમે 50-50 વાળા એટેમ્પ કરીને ટીક કરો. અને મારું તો પહેલેથી સૂત્ર રહ્યું છે કે મેક્સિમમ એટેમ્પ, મેક્સિમમ રિસ્ક, મેક્સિમમ માર્ક્સ. જેટલું તમે રિસ્ક લઈને ટીક કરશો તો વધારે માર્ક્સ આવશે. પછી તમે અઘરું પેપર હોય અને 140 ટીક કરશો અને મારે 100 ઉપર આવી જાય તો એવું બહુ ઓછું બનતું હોય છે. 140 જેવા તમે ટીક કરો તો 70-80 માર્ક્સ આવી જતા હોય છે. એની કરતાં તમે 180-170 એટેમ્પ કરવાની ટ્રાય કરો તો કંઈક ને કંઈક 100+ માર્ક્સ આવતા હોય. પરંતુ સિમ્પલ પેપર હોય તો તમારે 180, 190, 200 સુધી પણ ટીક કરવા પડશે, બરાબર. જેટલા તમે ટીક કરવાથી બેસો એટલા માર્ક્સ આવશે નહીં. એટલે નમ્ર વિનંતી એ જ છે કે તમે મોક ટેસ્ટ આપી છે અત્યાર સુધી, રિસ્ક લીધું છે અને પોતાની મહેનત ઉપર ભરોસો રાખીને ટીક કરો. હવે સળંગ છે 10 ક્વેશ્ચન અઘરા આવી જાય તો મૂંઝાવાનું નથી, બરાબર. હાર્ડ પેપર હોય, તમને જો હાર્ડ લાગશે તો બધાને હાર્ડ લાગવાનું છે. તો હાર્ડ પેપરમાં માર્ક્સ લેવા ક્યાંથી એ જોવાનું છે. અને પેપરમાં તમને ગમતા સબ્જેક્ટ છે એ પહેલાં ગોતી લો, બરાબર. હિસ્ટ્રી મને ગમે છે તો હું પહેલાં હિસ્ટ્રી શોધી લઉં, જિયોગ્રાફી શોધી લઉં, કરંટ ગમે છે હું કરંટ શોધી લઉં, બરાબર. એટલે કંઈક ને કંઈક આવો પ્રયત્ન કરવાનો છે. તો તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ.